આ જગ્યાની મેઇન હાઇલાઇટ તમને કહી દઉં, ડોક્ટર સુનેના વિધાની જે જર્મનીથી એક સરસ મજાની ટેકનોલોજી લઈને આવ્યા છે. ટેકનોલોજીની વાત કરું તો મેટ્રિક્સ રિધમ થેરાપી છે. ટ્રીટમેન્ટની મેઇન ખાસ વાત તમને કહું ને તો આની અંદર કોઈ પેઇન કિલર અથવા ઇન્જેક્શન અથવા કોઈ પણ ઓપરેશન સર્જરી કાંઈ જ કરવામાં નથી આવતું. માત્ર 10 થી 15 દિવસમાં એમને એક મશીન દ્વારા આ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જે સાયટિકા હોય અથવા તો સ્નાયુ અથવા સાંધાના દુખાવા હોય, જે લોકોને પાઇલ્સના ઓપરેશન કર્યા હોય, બહુ જૂના પેઇન હોય તો એની પણ ટ્રીટમેન્ટ આ જગ્યાએ થઈ જશે. આપણી પાસે આ બધા દુખાવાને મટાડવા માટે નવી ટેકનોલોજીસ છે, જેમાંની એક ટેકનોલોજી છે મેટ્રિક્સ રિધમ થેરાપી. અને સૌરાષ્ટ્ર કચ્છમાં ફર્સ્ટ ટાઈમ અમે લોકો એને લોન્ચ કરી છે. અને મેટ્રિક્સ રિધમ થેરાપી જર્મનીના ડૉક્ટર રેન્ડોલે એની શોધ કરેલી છે. અને એમણે ખૂબ જ સરસ મશીન બનાવેલું છે કે જે મશીનનું કામ છે અંદર વાઇબ્રેશનના લીધે સેલ્સને રિપેર કરવું. હવે કોઈ બીજું મશીન છે ને એ સેલ લેવલે કામ નથી કરતું, જેથી રિકવરીમાં બહુ ટાઈમ લાગી જાય છે. અને મેટ્રિક્સ છે એ સેલ લેવલે કામ કરી સેલ્સની મૂવમેન્ટને ફરીથી નોર્મલ કરે છે, જેથી કરીને પેઇન, સ્ટીફનેસ, સોજો એ બધા વસ્તુઓને મૂળમાંથી કાઢવાનું કામ કરે છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું મૂવ મેકર્સ રિહબ એન્ડ પેન મેનેજમેન્ટ સેન્ટરમાં, જ્યાં ડોક્ટર સુનેના વિધાની જર્મનથી સૌરાષ્ટ્ર કચ્છમાં પહેલીવાર આ ટેકનોલોજી લઈને આવ્યા છે, જેને મેટ્રિક્સ રિધમ થેરાપી કહેવાય છે. જે સાયટિકા હોય અથવા તો સ્નાયુ અથવા સાંધાના દુખાવા હોય અથવા કોઈ યંગસ્ટર હોય જે અત્યારે વધારે પડતા કોમ્પ્યુટર અને મોબાઈલનો યુઝ કરતા હોય તો નેક પેઇન, બેક પેઇન થતા હોય, આ બધી ટ્રીટમેન્ટ આ જગ્યાએ આપવામાં આવે છે. અને આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ પ્રકારનું પેઇન કિલર, ઇન્જેક્શન અથવા તો કાંઈ એડમિટ થવાનું નથી હોતું. એકદમ સિમ્પલ આ સારવાર હોય છે. 10 થી 15 દિવસનો માત્ર સમય દેવાનો હોય છે. એમને અનુભવની વાત કરું ને તો મુંબઈમાં એમને હિન્દુજા હોસ્પિટલમાં 1 વર્ષનો અનુભવ લીધો છે. એ સિવાય એમને દુબઈ બી કામ કરેલું છે અને જર્મનીથી આ ટેકનોલોજી શીખીને આવ્યા છે. અને છેલ્લા 7 વર્ષથી માત્ર ને માત્ર પેઇન મેનેજમેન્ટ ઉપર વર્ક કરી રહ્યા છે. હવે આ લોકેશનની વાત કરું ને તો રાજકોટના નાના મોવા મેઇન રોડ ઉપર કરણ પાર્કમાં આ જગ્યા આવેલી છે. વધુ માહિતી આપણે એમની પાસેથી જાણીશું. ચાલો શરૂ કરીએ. નમસ્કાર મેડમ, તમારી થોડીક માહિતી મેં આગળ આપી દીધી છે. મુંબઈ, દુબઈ, જર્મની આ 3 જગ્યાએ તમે બારે એક્સપિરિયન્સ લઈને આવ્યા છો. પહેલો સવાલ એ છે કે આ ફિઝિયોથેરાપી જ કહેવાય કે એનાથી કંઈ અલગ છે? એકચ્યુઅલી ફિઝિયોથેરાપી એ બહુ મોટું વર્લ્ડ છે અને એમાં અમે લોકો સ્પેસિફિકલી સાંધા અને સ્નાયુના દુખાવા ઉપર કામ કરીએ છીએ. એટલે કે સાયટિકા, ફ્રોઝન શોલ્ડર, ગરદનનો દુખાવો, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો કે કોઈ પણ ઓપરેશન, સ્પેસિફિકલી ગોઠણ કે કમરના ઓપરેશન પછીના જે સ્નાયુઓના દુખાવા છે એના ઉપર વર્ક કરીએ છીએ. અને પાઇલ્સના ઓપરેશન પછી ઘણી વખત પેશન્ટને રિકવરી નથી આવતી અને દુખાવા થતા હોય, તો એવા સેન્સિટિવ ઓપરેશન પછીના દુખાવાને મટાડવા માટે કામ કરીએ છીએ. ઓકે, તો આ જે તમે વાત કરો છો એ શેના દ્વારા આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ? આપણી પાસે આ બધા દુખાવાને મટાડવા માટે નવી ટેકનોલોજીસ છે, જેમાંની એક ટેકનોલોજી છે મેટ્રિક્સ રિધમ થેરાપી. અને સૌરાષ્ટ્ર કચ્છમાં ફર્સ્ટ ટાઈમ અમે લોકો એને લોન્ચ કરી છે. અને મેટ્રિક્સ રિધમ થેરાપી એ જર્મન ટેકનોલોજી છે. જર્મનીના ડૉક્ટર રેન્ડોલે એની શોધ કરેલી છે. અને એમણે ખૂબ જ સરસ મશીન બનાવેલું છે કે જે મશીનનું કામ છે અંદર વાઇબ્રેશનના લીધે સેલ્સને રિપેર કરવું. હવે કોઈ બીજું મશીન છે ને એ સેલ લેવલે કામ નથી કરતું, જેથી રિકવરીમાં બહુ ટાઈમ લાગી જાય છે. અને મેટ્રિક્સ છે એ સેલ લેવલે કામ કરી સેલ્સની મૂવમેન્ટને ફરીથી નોર્મલ કરે છે, જેથી કરીને પેઇન, સ્ટીફનેસ, સોજો એ બધા વસ્તુઓને મૂળમાંથી કાઢવાનું કામ કરે છે. ઓકે, તો આ જે તમે કહો છો એટલે એમાં કોઈ ઇન્જેક્શન, પેઇન કિલર, દવા કાંઈ દેવાનું નહીં? ના, આમાં ઇન્જેક્શન્સ, પેઇન કિલર, દવાઓ કે સ્ટેરોઇડ્સ કે કોઈ પણ જાતના દવાઓની જરૂર નથી પડતી. માત્ર મશીન અને ડૉક્ટરની પોતાની જાતે જે ટેકનિક્સથી આ વસ્તુઓ મટાડવા માટે કોશિશ કરે છે. ડાયાબિટીક ફૂટ એટલે કે ડાયાબિટીસના લીધે જે ચાંદા પડે છે, સ્કિનમાં અલ્સર્સ થાય છે, ઘાવ થાય છે, એને રૂઝાવવા માટે ડ્રેસિંગ અને મેડિસિન્સની વગર માત્ર આ ટેકનોલોજી અને મશીનની મદદથી આ ટાઈપની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એ સિવાય આમાં કોઈને જૂના દુખાવા હોય અથવા તો માનો કે કોઈ પડી ગયા હોય તો જે ફ્રેક્ચર આવ્યા હોય હાડકાના, તો એની 2-2 મહિના સુધી જે ફિઝિયોથેરાપીમાં ઓલી ટ્રીટમેન્ટ કરતા હોય, એક્સરસાઇઝ કરતા હોય,
તો એવા કોઈ લોકોને મદદરૂપ થઈ શકે હા, આમાં? એકચ્યુઅલી લેટેસ્ટ ટેકનોલોજીનું કામ શું છે, રિકવરીનો ડ્યુરેશન છે એ ઓછું કરી નાખે છે. અચ્છા. એટલે જે ટ્રીટમેન્ટ લગભગ 2-2.5 મહિના સુધી ચાલતી હોય એના બદલે એ ટ્રીટમેન્ટ 10 કે 12 દિવસમાં મટાડી શકીએ છીએ. ઓકે. અને ઘણા લોકોને એવો સવાલ હશે મનમાં કે કેટલા પર્સન્ટેજ સક્સેસ રેશિયો છે આનો, કે ભાઈ આ ટ્રીટમેન્ટથી એને સરખું થઈ જ જાય? જનરલી અમારા એક્સપિરિયન્સ પ્રમાણે 95 to 97% કેસીસમાં અમે સક્સેસફુલ રિઝલ્ટ આપી શકીએ અરે વાહ. છીએ. તો જનરલી અહીંયા તમારે કઈ કઈ પ્રકારની ટ્રીટમેન્ટ લેવા, કેવા એજના પેશન્ટ્સ આવતા હશે? વડીલો જ આવે કે યંગે આવે? ના, પહેલા એવું હતું કે ફિઝિયોથેરાપીની જરૂર ઓલ્ડ એજમાં જ થાય, જી. પણ હવે જે વર્કિંગ સ્ટાઇલ જે આપણી છે, લોંગ વર્કિંગ અવર્સ છે, બેસવાની સૂવાની ખોટી સ્ટાઇલ, એના લીધે અમે જોઈએ છીએ કે યંગસ્ટર્સ બહુ બધા આ ટાઈપના અલગ અલગ ગરદનના દુખાવા, કમરના દુખાવાથી સફર થતા હોય છે. Okay. એટલે હમણાં જ મને બેંકવાળાએ ઇન્વાઇટ કરી હતી, બેન્કર્સને, કે જે યંગ જનરેશન છે બધી, કે મેડમ અમને થોડાક તમારા સજેશન્સ આપો કે બેસવાની સ્ટાઇલ, સૂવાની સ્ટાઇલ, પોસ્ચર કરેક્શન કેવી રીતે કરીએ તો આ બધા પેઇનમાંથી અમે બચી શકીએ. ઓકે. એટલે આઈટી ફિલ્ડ વાળા હોય તો એને બી આ ઇશ્યુ રહેતા હશે? આઈટી ફિલ્ડ વાળા છે, પછી લોંગ ટાઈમ જે બેસીને વર્ક કરે છે, એ બધાને આ પ્રોબ્લેમ્સ આવે છે. ઓકે. જીમ વાળા? જીમ વાળા લોકો તો બહુ બધા પરેશાન છે, કેમ કે એ લોકો પ્રોપર ડાયટ નથી હોતું અને પ્રોપર ઊંઘ નથી થતી, તો એના લીધે એમના મસલ્સ છે એ ઇન્જર્ડ થવાના ચાન્સીસ વધારે છે. કેમ કે બોડી બિલ્ડ આજે બધાને કરવું છે, પણ કોઈને પ્રોપર વે ફોલો નથી કરવો. ઓકે. એટલે અમારી પાસે જીમ વર્કઆઉટ કરતા હોય એ લોકો ઘણા આવે છે ટ્રીટમેન્ટ માટે. એટલે આ બધા માટે ઉપયોગી ટ્રીટમેન્ટ હા, આ બધા માટે ઉપયોગી ટ્રીટમેન્ટ છે, કેમ કે ક્યાંક ને ક્યાંક મસલ ઇન્જરી બધાને થાય છે, તો એ બધાને રિપેર કરવા માટે અમે લોકો બેઠા છીએ. ઓકે. અને આગળ જે તમે વાત કરી હતી પાઇલ્સના ઓપરેશન પછી ઘણાને પ્રોબ્લેમ રહ્યા છે, તો એ પણ નાની એજમાંથી નહીં ઘણાને અત્યારે ઇશ્યુ થાય છે? પાઇલ્સના ઓપરેશન પછી છે ને કમર અને બટક્સના મસલ એકદમ ટાઈટ થઈ જાય છે, કે જેની રિકવરી લાંબા ટાઈમ સુધી, એટલે મેં અનુભવ કર્યો છે કે 5-5, 6-6 વર્ષ સુધી પેશન્ટ્સને રિકવરી નથી આવતી. તો એ જે સેન્સિટિવ એરિયાના ટ્રીટમેન્ટના એક પાર્ટ રૂપે મેટ્રિક્સ રિધમ થેરાપીનો ઉપયોગ થાય છે. ઓકે. અને બારે મેં પોસ્ટરમાં એવું વાંચ્યું હતું કે ડાયાબિટીક વુન્ડ્સની પણ આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ, તો એ એકચ્યુઅલમાં શું હોય, કેવી રીતે એનું ટ્રીટમેન્ટ આપણે આપીએ છીએ? ડાયાબિટીક વુન્ડ એટલે ડાયાબિટીસના લોકોમાં શુગર કંટ્રોલ નથી રહેતો, તો એ શુગર કંટ્રોલ નથી રહેતો એટલે ક્યાંય પણ નાનું ઘાવ થયો કે ઇન્જરી થઈને તો એ સ્કિનમાં અલ્સર ડેવલપ કરે, અંદર ઘાવ પડી જાય અને એ રૂજ નથી આવતી. અને એ પેશન્ટ છે એ લાંબા ટાઈમ સુધી 1-1 વર્ષ સુધી ડ્રેસિંગ લેતા હોય છે, દવાઓ લેતા હોય છે, પણ રૂજ આવતી નથી. તો એ રૂજ આવવા માટે અમારી પાસે ટેકનોલોજી છે, કે જે ટેકનોલોજીનું કામ છે રૂજ આવવામાં રિકવરી છે એ બહુ ફાસ્ટ કરી દે છે, અને જે વસ્તુ મેડિસિનથી શક્ય નથી થતી એ વસ્તુ આરામથી રૂજાઈ જાય છે. ઓકે. તો લગભગ આ વિડીયોના માધ્યમથી ઘણા લોકોને ઘણી માહિતી મળી ગઈ છે અને ઘણા લોકોને ઉપયોગી આ માહિતી થશે, જેથી કરીને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારો કિંમતી સમય આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.